સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 23મો તારીખ આજે કઈ થઈ? 1 ફેબ્રુઆરી 2024 રાજાના ધર્મો આપણે જોઈ રહ્યા છે. રાજાના ધર્મોમાં રાજાએ જે કરવા યોગ્ય સત્શાસ્ત્રોમાં જે કોઈ એટલે શાસ્ત્ર સંમત ધર્મ વેદ આદિક એનો એણે શું કરવાનો છે? સ્વીકાર કરીને એનું પાલન કરવાનું છે અને નાસ્તિક ધર્મનો ત્યાગ કરવાનો છે. બરાબર. આપણે આ જોઈ રહ્યા છે કે બૃહસ્પતિ સાથે પણ ઉત્તરોત્તર પ્રતિવદવા મહાસમર્થ એટલે તેના વચન ઉપર પોતાનું વચન રાખનારો, એટલે સારામાં સારો આપણે કહીએ કે ભાઈ તર્ક કરી શકે એવો વ્યક્તિ જોઈએ. હવે બે વસ્તુ છે. મહારાજ નિત્યાનંદ સ્વામીને હંમેશા સભા જીતવા માટે બહુ મોકલતા હતા. નિત્યાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી આદિકને. એનો મતલબ એવો નથી કે બીજા જે કોઈ હતા એને શાસ્ત્રો વિશે જ્ઞાન, શાસ્ત્રોના શબ્દોમાં સમજ ન પડતી હતી કે શાસ્ત્રોનું જ્ઞાન ઓછું હતું. શાસ્ત્રોનું જ્ઞાન ઘણા બધાને હોય, સમજો. પણ ઘણી વખત શું હોય કે શાસ્ત્રોનું જ્ઞાન હોવા છતાં પણ તમે કઈ જગ્યા પર શું રજૂ કરવા જાઓ છો કે તમારી રજૂઆત, એટલે અંગ્રેજીના શબ્દોમાં પ્રેઝન્ટેશન, એ પ્રેઝન્ટેશન બહુ અલગ વસ્તુ છે. એટલે એના માટે શ્રીજી મહારાજ, નિત્યાનંદ સ્વામી આદિક, તમે આખું હરિદિગ્વિજય વાંચો તો તમને ખબર પડે કે ભાઈ નિત્યાનંદ સ્વામીની બુદ્ધિમત્તા કેવી હતી. એટલે એમને મોકલતા હતા. એટલે એવા જે તર્કવાળા માણસ હોય એને હંમેશા તમારે તમારો પક્ષ રજૂ કરવા મોકલવા પડે, કારણ કે સામેથી શું આવશે પ્રશ્ન એ ખબર ન હોય. પણ જે વ્યક્તિ તર્કશીલ હોય તે ત્વરિત નિર્ણય શક્તિ દ્વારા એના પ્રશ્નનો જવાબ આપ્યા વગર પેલાને સામે બીજા 2-4 પ્રશ્ન પૂછીને ગૂંચવાડો ઊભો કરીને આવે અને તમારો પક્ષ જે છે તે રજૂ કરીને આવે. એટલા માટે અહીંયા કહ્યું છે. હવે આગળ જોઈએ. ઐક્યમાં વિશારદ એટલે ભિન્ન ભિન્ન સ્થળમાં છૂટા છૂટા રહેલા પણ અવાંતર વાક્યોને મહાવાક્યપણે એક કરીને તાત્પર્ય નિર્ણયમાં સમર્થ અથવા સર્વશાખા પ્રત્યય ન્યાયથી એકાર્થપણાના અવબોધનમાં સમર્થ. આપણે હમણાં જ જે ચર્ચા કરી એ પ્રમાણે વચનામૃત જે છે તે કેવો ગ્રંથ છે? તો અલગ અલગ જગ્યા પર મહારાજે જે કંઈ સભાઓ કરી એમાં ધર્મ વિશેના, જ્ઞાન વિશેના, વૈરાગ્ય વિશેના, ભક્તિ વિશેના, એમ કરીને એકાંતિક ધર્મને લગતા બધા સવાલો અલગ અલગ લોકોએ કાં કરેલા છે અને ભગવાને એના જવાબ આપેલા છે. કાં ભગવાનના અમુક કૃપા વાક્યો છે જ્યાં ભગવાને પોતે ભક્તો માટે જાતે કૃપા કરીને શબ્દો જે છે તે ભગવાન બોલ્યા છે. એનાથી આખું વચનામૃત બનેલું છે. હવે એવી રીતે વચનામૃત જે છે તે શું છે? તો મહારાજે જે જવાબ આપ્યા છે વચનામૃતમાં તે જવાબ બધા આપણા સનાતન સંસ્કૃતિના, આપણા જે સત્શાસ્ત્રો કયા, જે વ્યાસજીના પુસ્તકો, એમાં યદા તદા જ્યાં ત્યાં બધા લખેલા જ છે જવાબો. અલગ અલગ પુરાણોમાં, અલગ અલગ જગ્યા પર, વેદોમાં, શ્રુતિ સ્મૃતિ. એટલે તમે જોજો ટીકામાં ઘણી બધી જગ્યા પર નીચે પ્રમાણો આપેલા હોય. બરાબર. એટલે એ બધું અલગ અલગ જગ્યા પર અલગ અલગ રીતે અવેલેબલ છે. પણ મહારાજે શું કર્યું કે એ બધા મહાવાક્યો જ્યાં જ્યાં હતા એ બધાને કોમ્પાઇલ કરીને એના ગુજરાતીમાં સરળતાથી જવાબ આપેલા છે. આપણે સમજી ગયા? ઐક્યમાં વિશારદ એટલે બધું જે જુદું જુદું અલગ અલગ જે અલગ અલગ સ્થાન પર છે એને ભગવાને એક વચનામૃતની અંદર મૂકી દીધું. એટલે લોકો ખાલી કહે છે કે વચનામૃત તો બહુ સરળ ગ્રંથ છે, રેટીઓ કાઢતી એમ કહે કે સૂતર કાઢતી એમ કે સ્ત્રીને બેનને પણ આવડી જાય, એવું નથી વચનામૃત. એ તો ખાલી બોલવાની વાત છે. વચનામૃત છે ને સમુદ્ર જેવો ગ્રંથ છે. અને વચનામૃત હકીકતમાં અમુક વચનામૃત તો એટલા બધા અઘરા છે ને એટલા બધા કઠણ છે ને એની અંદર તમને જો સંદર્ભ ન ખબર પડતી હોય તો વર્ષોના વર્ષો વીતી જાય પણ તમને એના અર્થ ખબર જ નહીં પડે કે આમાં મહારાજ શું કહેવા માંગે છે. ઘણા વચનામૃત તો કલ્પનાવાળા છે. તમારે તમારું જે ઇમેજિનેશન પાવર હોય ને, કલ્પના શક્તિ, એનો ઉપયોગ કરવો પડે કે ભગવાન ત્યારે આ જગ્યા પર આ જવાબ આ પ્રશ્નના સંદર્ભમાં ભગવાન આપ્યો તો કલ્પના કરવી પડે તમારે કે ભગવાને ત્યારે કેમ આવો જવાબ આપ્યો. એમ એ સંદર્ભ બધા જે છેડા છે તે મેળવવા પડે. પછી તમે જોજો ભગવાન એમ કે વચનામૃતનું પુસ્તક મંગાવતા હતા
નિત્યાનંદ સ્વામી પાસે શ્રીમદ ભાગવતની કથા કરાવતા હતા. આવા બધા સંદર્ભ આવે અંદર. તો એ સંદર્ભ જે છે તે જે મુદ્દો જે છે, ટૉપિક જે છે એને રિલેટેડ છે. તો તમારે એની જોડે જે શાસ્ત્રની વાત કરેલી હોય, જે મુદ્દાની વાત કરેલી હોય, સંદર્ભ જે ટાંકેલો હોય એ તમારે સમજવો પડે. પછી તમે મહારાજે ત્યાં શું કહ્યું એ અર્થઘટન તમને થાય. એટલે આવા જે ઘણા આવા લોકો, ઘણા એક્સપર્ટ એવા શાસ્ત્રોમાં હોય છે કે જે ભાઈ અલગ અલગ જગ્યા પર જે અલગ અલગ વસ્તુ લખેલી છે એ બધાને પોતાના હિસાબે રજૂ કરી શકે. બરાબર? રજૂ કરી શકે એટલે ફક્ત એના પ્રમાણ ના આપે. સમજો, પ્રમાણ આપવા અલગ વાત છે, એ મેમરીની વાત છે. પણ એ એને ઉતારેલું હોય એના જીવનમાં અને એ સારી રીતે બીજાને સમજાવી શકે. પ્રમાણ આપવાવાળા પણ અલગ વ્યક્તિ હોય છે અને સમજાવવાળા પણ અલગ વ્યક્તિ હોય છે. જે સમજેલા હોય એ સમજાવી શકે. અને પ્રમાણ આપવું પણ અઘરું કામ છે. પણ ઘણાને શું હોય કે એકનું એક વારંવાર અભ્યાસ કરે એટલે મોઢે થઈ જાય. એટલે પ્રમાણ તો આપી શકે, પણ પછી તમે એને સમજાવવાનું કહો તો સમજાવવામાં એને બિચારાને તકલીફ પડે. પણ આ જે ઐક્ય વિશારદ જે કંઈ હોય તે સભામાં ગમે તે જગ્યા પર ગયા હોય તો ગમે તે પ્રશ્નનું નિરાકરણ એ શાસ્ત્રોના જે અલગ અલગ વાક્યો હોય એને એક બનાવીને કરી શકે. બરાબર? એટલે શું લખ્યું? મહાવાક્ય પણ એ અવાંતર વાક્યોને એટલે અલગ અલગ એક કરીને તાત્પર્ય નિર્ણયમાં સમર્થ. એટલે બધાને ભેગા કરીને તાત્પર્ય નિર્ણય જે આપે તે એમાં સમર્થ હોય એવા. આમાં તમને કહું ને, નિત્યાનંદ સ્વામી બહુ એક્સપર્ટ હતા. તમે હરિદિગ્વિજયમાં જોજો, એમને જે પુરાવા ટાંકેલા જ બધા અલગ અલગ. સૌથી મોટો સવાલ કે ભાઈ આપણે ત્યાં સનાતન સંસ્કૃતિમાં સામાન્ય રીતે એવું જોવામાં આવે છે કે ત્યાગી જે હોય છે તે ગ્રહસ્થના એમ કહે કે શું હોય છે? ગુરુ હોય છે. તો તમારા સંપ્રદાયમાં આચાર્ય જે છે તે ગ્રહસ્થ છે, તો એ ત્યાગીના ગુરુ કેવી રીતે હોઈ શકે? બરાબર છે ને પ્રશ્ન? આપણા આચાર્ય મહારાજ તો ગ્રહસ્થ છે, તો એ ત્યાગીને દીક્ષા કેવી રીતે આપી શકે? અઘરો પ્રશ્ન છે ને. અત્યારે પણ અહીંયા આપણે બેઠા બેઠા આ સવાલ પૂછીએ, મંદિરમાં પૂછો તમે જઈને જાઓ, શયન આરતીમાં તમારે થાય તો આ સવાલ પૂછજો કે તમારા આચાર્ય જે છે તે ગ્રહસ્થ જે છે તે ત્યાગીને કઈ રીતે દીક્ષા આપી શકે? સામાન્ય રીતે તો ત્યાગી હોય તે ગ્રહસ્થને દીક્ષા આપતા હોય. દાખલા તરીકે ધર્મદેવ હતા, તેને દીક્ષા કોણે આપેલી? રામાનંદ સ્વામી. તો રામાનંદ સ્વામી કોણ હતા? ગ્રહસ્થ કોણ હતા? ધર્મદેવ હતા ને. તો પછી આચાર્યની સ્થાપના મહારાજે કેમ કરી? અને એ આચાર્ય મહારાજ પાછા ધર્મકુંડના, એમના પોતાના કુંડના કેમ? અને એ પાછા ગ્રહસ્થ કેમ? અને એ ગ્રહસ્થ તો પછી એ ત્યાગીના ગુરુ કઈ રીતે બની શકે? સમજો, છે ને પ્રશ્ન બધા અઘરા. આ બધા પ્રશ્નોના જવાબ એમણે આપેલા છે કે પૂર્વે પણ એમ કહી કે આ પ્રમાણે ત્યાગી જે છે એના ગુરુ એમ કહે કે ગ્રહસ્થ થયા હતા. અને જનકનું ઉદાહરણ આપેલું અને સુખદેવજીનું ઉદાહરણ આપેલું છે કે સુખદેવજી જે હતા તે મહાસમર્થ હતા, તો પણ વ્યાસજીએ સુખદેવજીને શું કહ્યું કે તમે જનકને તમારા ગુરુ બનાવો. એટલે એ જનક પાસે ગયા હતા અને જનકે એમની કસોટી કરેલી. અને પછી જનકે કસોટી કરી કેના માટે ખબર? પહેલાં ખાલી સુખદેવજીને શિષ્ય બનાવવા માટે કસોટી કરેલી. શિષ્ય બનાવ્યા પછી જ્યારે એમને જે કંઈ સંદેશાઓ આપ્યા કે ઉદ્બોધ આપ્યા, બરાબર, ત્યારે પણ એમને બરાબર એમને પ્રેક્ટિકલ કસોટીથી બધા સવાલના જવાબ આપેલા. એટલે પછી ત્યારે એમ કહી કે સુખદેવજીએ કાન પકડા અને કહ્યું કે મહારાજે, બાપાએ જે કર્યું વ્યાસજીએ એ બરાબર કર્યું. ભલે આ ગ્રહસ્થ છે પણ આ હકીકતમાં શું છે? ગુરુ બનાવવા જેવા છે એમ. એટલે સુખદેવજીએ પોતે મહાસમર્થ હતા. એમની કથાને વિશે બધા દાઢીવાળા મોટા મોટા સાધુઓ આવેલા ને એ તો લંગોટ પહેરીને બેઠેલા હતા, ભાગવતજીની કથા કરતા હતા ત્યારે. અને વયે કરીને સૌથી નાના હતા. અને બધા જ્ઞાન વૃદ્ધ ને વયોવૃદ્ધ સાધુઓ એમની સભામાં બેઠેલા. એને ગ્રહસ્થને ત્યાં એમ કહે કે શિષ્ય બનાવીને મોકલેલા. કોણે? એમના ફાધર વ્યાસજીએ. સમજી ગયા? એટલે પૂર્વે પણ આ પ્રમાણે પ્રણાલિકા ચાલતી હતી. એ પ્રમાણે આ પ્રણાલિકા મહારાજે કરી કે ભાઈ અમે એટલા માટે બનાવેલા છે. બીજી વાત કે ભાઈ પહેલાંના સમયમાં તો એવું હતું કે જે ત્યાગી મુખ્ય હોય તે સ્ત્રીઓને પણ દીક્ષા આપતા હતા અને એને પણ આપતા હતા, પુરુષોને પણ. પછી એમાં બહુ માથાકૂટ થતી એટલે મહારાજે ના પાડી દીધી કે ના ભાઈ, પૂર્વે એમ કંઈ મોટા મોટા આચાર્યોને પણ આમાં શું થઈ ગયું છે? લાંછન લાગેલા છે, કલંક લાગેલા છે. એટલે સ્ત્રી પુરુષની દીક્ષા મહારાજે શું કરી નાખી? અલગ કરી નાખી. બરાબર? એમાં ભગવાનને કયું ઉદાહરણ આપેલું ખબર તમને? પેલા કચ્છ ને એમની દીકરી દેવ્યાની, પેલા શુક્રાચાર્યની, એનું ઉદાહરણ આપેલું છે. સત્સંગી જીવનમાં પણ આખી એ વાર્તા આવેલી, આગળ આપણે લખી પણ છે અને આમાં ચલવી પણ છે. બરાબર? એટલે કહેવાનું તાત્પર્ય એવું છે કે ભગવાને સ્ત્રી પુરુષના પ્રસંગની વાત સાહજિક રીતે પણ ન થાય એટલે બંનેને અલગ અલગ રાખ્યા. 40મા શ્લોક પ્રમાણે સ્પર્શ વિવેક જાળવવો, જે આમાં કહેલું જ ને,
પાડતા કોઈ નથી આપણેથી, અલગ અલગ મંદિરમાં અલગ મેટર છે, ભગવાને એ કરેલી છે એ પ્રમાણે સમજો. હા, એટલે આ પ્રમાણે આ બધી જે સમજો, આ બધી આજ્ઞા બહુ નાની લાગે તમને, પણ આ બધી આપણા સંપ્રદાયની વિશિષ્ટતા છે. બરાબર. પેલો એક આવેલો શ્રીજી મહારાજ પાસેથી કહેતો હતો ને, સહજાનંદ તુમને બ્રહ્મ में भेद कर डाला, ये क्या अलग अलग सभा कर रहे हो एम कही गए, ब्रह्म तो सब में एक ही बसा है, तो तुम क्यों ये अलग अलग सभा कर रहे हो. સહજાનંદ તુમને બ્રહ્મ में भेद कर डाला એમ કરીને મહારાજે સ્ત્રી પુરુષની સભા અલગ કરેલી ને. રામાનંદ સ્વામી ધામમાં ગયા ત્યારે એક પેલો આવેલો લડવા માટે, કદાચ રામાનંદ સ્વામીનો કોઈ એક જૂનો શિષ્ય બી હતો ને એક પેલો બાવો હતો કોઈ. બરાબર. મહારાજે પછી એને કહ્યું કે ગુરુજી આપ તો બહુ બડે હો એમ કરીને પોલસન લગાવીને પહેલાં એને બેસાડ્યો ને પછી એને સમજાયો, आपकी बात सही है, सब में ब्रह्म बसा हुआ है, ब्रह्म में भेद नहीं करना चाहिए, लेकिन सबकी स्थिति तो आपके जैसी नहीं होती है ना, आपकी स्थिति तो बहुत ऊंची है, लेकिन मेरे जो शिष्य है उनकी स्थिति तो इतनी ऊंची हुई नहीं है, तो अभी ये लोग क्या साधन दशा में है, तो साधन दशा में ये लोग अगर इकट्ठे रहेंगे और कुछ ऊंच नीच हो गया तो इनका तो कल्याण बिगड़ जाएगा, तो इसीलिए ये स्पर्श विवेक रखना जरूरी है एम करने श्रीजी महाराजे वो टेक्निकल जवाब आपेलो. लड़ाई झगड़ो पॉलिसी અને એકદમ પોલિશ આન્સર એમ. હા, પોલિશિંગ એટલે એકદમ પોલિશ આન્સર, પોલિશિંગ કરીને બરાબર. મહારાજે બાજુ એમ પણ કહ્યું કે આપકી વાત સહી હે, અને આવી રીતે સવાલ પૂછેલો પેલા એકદમ એરોગન્ટલી સવાલ પૂછેલો, સહજાનંદ તુને બ્રહ્મ में भेद कर डाला, આવો સવાલ જ પૂછેલો. બરાબર. મહારાજ ઠંડા રહેલા સમજો. હવે આ બધી શું છે, બધી અલગ અલગ જગ્યા પરની અલગ અલગ વાત છે. હવે મારા જેવા કેવા કે અલ્પ બુદ્ધિવાળા માણસને અહીંયા બેઠો, હું કંઈ મને ખબર હતી નહીં, તો જે યાદ આવે હું તમને કહું એમ. તમારામાંથી કોઈ બેસે અને કોઈ વિશાળ બુદ્ધિવાળો માણસ હોય જેનો શાસ્ત્રોનો અભ્યાસ વધારે હોય તો એ આવા બધા ઘણા બધા ઉદાહરણ આપે. સમજ પડી? એટલે આ બધી વસ્તુ જે છે તે રજૂઆત છે. આ રજૂઆત તમારી તમારા અનુભવથી, તમારા રીડિંગથી, તમારા અભ્યાસથી અને તમને થોડીક ભગવાનની કૃપા એવી ઇનર સ્કિલ હોય, જન્મજાત હોય, એ વ્યક્તિ એ કરી શકે. જો સાહેબને પૂછી લેજો, ભણવું અને ભણાવવું બોથ આર ડિફરન્ટ કેસીસ. સાહેબની જોડે જે એક ભાઈ ભણતા હતા એસ ડી બોસ, કદાચ ભણવામાં ગમે તેવા હશે પણ ભણાવવામાં હી વોઝ નોટ ક્વાઇટ ઓકે. એ બહુ રફ એન્ડ ટફ બોલે, અને છોકરીઓની સામે શું બોલવું, યંગ છોકરીઓ એની સામે શું બોલવું શું નહીં એને ખબર નહીં પડતી હતી, મેં જોયું. એટલે મેનરલેસ. તમે ડિસિપ્લિન અને ડિસિપ્લિન વગરના વ્યક્તિનું તમને ખબર પડી જાય. મેનરલેસ ક્વેશ્ચન, મેનરલેસ આન્સર, મજા નહીં આવે. એટલે ભણવું અને ભણાવવું બંને અલગ અલગ વસ્તુ છે. સભામાં જઈને કોઈ વસ્તુની રજૂઆત કરવી અને તમને જ્ઞાન હોવું બંને અલગ અલગ વસ્તુ છે. સભામાં તમે જાઓ તમારે ત્યારે ઓડિયન્સને ધ્યાનમાં રાખીને બોલવાનું છે. તમારું જ્ઞાન જે છે ને એને નીચે લાવવાનું છે, શબ્દોને હલકા કરવાના છે. શબ્દોનો મર્મ હલકો નહીં કરવાનો, મર્મ એ જ રહેવો જોઈએ. દાખલા તરીકે હું તમને મોકલું કોઈ જગ્યા પર કે તમે 121મો શ્લોક કોઈ જગ્યા પર સમજાવીને આવો વિશિષ્ટાદ્વૈત વેદાંતવાળો, તો તમારે વિશિષ્ટાદ્વૈત વેદાંત સમજાવવાનું છે. સમજો, એવું નહીં કે નહીં સમજાવવાનું, પણ એની જોડે તમારે વિશિષ્ટાદ્વૈત વેદાંતને તમારી સાદી ભાષામાં, પેલાની ભાષામાં, પેલો જે સામાન્ય વ્યક્તિ સમજી શકે એ ભાષામાં સમજાવવાનું છે. પછી તમે કહો કે એક બ્રહ્મ है और जो चीद अचीद विशिष्ट है और चीद और अचीद दोनों उनके शरीर है और दोनों के नियामक धारक तथा शेषी वो जो परब्रह्म है वही है, तो यही हमारा विशिष्टाद्वैत वेदांत है. तो પેલા બધા કે તારીફ તો ભલી થાય, ક્યાં બોલ રહા है, બધા ખજવાડ है, ચીદ અચીદ વિશિષ્ટ है, ये है वो है. શું સમજ પડે સામેવાળાને? બોલ્યા બધું સાચું છો તમે કે એક બ્રહ્મ है वो ચીદ અચીદ વિશિષ્ટ है. બરાબર. ચીદ અચીદ વિશિષ્ટ એટલે તમે સમજ્યા? બોલ ભાઈ, ચીદ અચીદ વિશિષ્ટ એટલે શું? એટલે આ ભાઈ જ નહીં સમજ્યા. બોલો મોટા ભાઈ, ચીદ અચીદ વિશિષ્ટ એટલે શું? તમે વિમલભાઈ, તમારું નામ પણ મોટા વિમલભાઈ, હા અમારા નાના વિમલભાઈ, ઉંમરમાં નહીં, આ બોડીમાં. બોલો, ચીદ અચીદ વિશિષ્ટ એટલે શું? આપણે આપણી સભાનું જ પહેલાં એ કરીએ ને. બોલો પ્રભુ સ્વામીના શિષ્ય, ચીદ અચીદ વિશિષ્ટ એટલે શું? તમને નહીં ખબર યાર, મને એવું હતું તમને આવડતું હશે, હકીકતમાં મને એવું હતું. બોલો, ચીદ અચીદ વિશિષ્ટ એટલે શું? વેરી ગુડ.
બોલો ભાઈ, ચીદ અચીદ વિશિષ્ટ એટલે શું? એક બ્રહ્મ હે જો ચીદ અચીદ વિશિષ્ટ હે. વેરી ગુડ, એને તો આવડતું હશે. આ બાજુ કોઈ? તમે બોલો નિલેશભાઈ. જીવ અને માયા એનાથી વિશિષ્ટ છે પરમાત્મા. હવે હું તમને કહું, પહેલી વખત હું જે બોલ્યો એ કઈ ભાષા હતી? વેદાંતની ભાષા હતી. જો બ્રહ્મ હે વો ચીદ અચીદ વિશિષ્ટ હે, આ વેદાંતની ભાષા. આ ભાઈ જે બોલ્યા તે એકદમ સાદી ભાષા. બ્રહ્મ એટલે ભગવાન, ચીદ એટલે જીવ અને અચીદ એટલે માયા. તો એ બ્રહ્મ એટલે ભગવાન કોનાથી જુદા છે? એટલે ભગવાન માયા જેવા પણ નથી અને ભગવાન આત્મા જેવા પણ નથી, એ બંનેથી જુદા છે. તે છતાં એ બંનેથી એ ભગવાન જે છે ધર્મે કરીને જુદા હોવા છતાં પરમાત્મા પોતે એ બંનેમાં કેવા રહેલા છે? વ્યાપી નહીં રહ્યા છે. એટલે એ બંને ભગવાનનું શું છે? શરીર છે. અને એ બંને ભગવાનનું શરીર હોવા છતાં એ બંનેના લક્ષણો પરમાત્મા કરતાં કેવા છે? જુદા છે. હવે આ કેટલું સરળ છે. અને પહેલાં હું જે બોલ્યો એ તો તમને કદાચ યાદ પણ નહીં હશે કે હું શું બોલ્યો, બરાબર? એટલે પહેલાં જે બોલ્યો એ કઈ ભાષા હતી? વેદાંતની ભાષા હતી. અને છેલ્લે હમણાં જે ચાલે છે તે કઈ ભાષા છે? પબ્લિકને સમજાવવાની ભાષા છે. બસ આ કામ છે. આજે લખ્યું જ ને શું? ઐક્યમાં વિશારદ. એટલે એ એકદમ સરળતાથી એનો મત સામેવાળાને અલગ અલગ જગ્યા પર જે લખેલું છે એમાંથી એ બીજાને રજૂ કરી શકવો જોઈએ. સોરી હે ભાઈ. ચાલો, સંયોગ નાનાત્વે, આ પણ બીજું વ્યાકરણનું જ છે. બે અર્થના તાત્પર્યથી સંયોજેલા એક વાક્યને કહેવા ઈચ્છેલો જે અર્થભેદ તેના જ્ઞાપનમાં અતિ નિપુણ. આ પણ બહુ અઘરું કામ છે. બે અર્થના તાત્પર્યથી પ્રયોજેલા અર્થ બે છે. શું લખ્યું? એક વાક્યનો કહેવા ઈચ્છેલો અર્થભેદ. વાક્ય એક કયું છે પણ બંનેના અર્થ અલગ અલગ છે. દાખલા તરીકે હું અહીંયા લખી દઉં, પકડો મત જાને દો. વાક્ય એક જ છે પણ એના અર્થ બે છે. બોલો કેવી રીતે? બોલો મોટાભાઈ. મનીષભાઈ, પકડો મત જાને દો. વાક્ય એક જ છે, એના અર્થ બે છે. હા બોલો. હા એમ નહીં, આ વાક્ય જે છે પકડો મત જાને દો, આ વાક્ય એક જ છે એના અર્થ બે થાય. ખાલી બોલવામાં ફેર પડે. વાક્ય એક છે. પહેલું પકડો, ત્યાં અલ્પ વિરામ, મત જાને દો એટલે એને પકડી લેવાનો, જવા દેવાનો નથી. અને બીજું પકડો મત એટલે પછી અલ્પ વિરામ એટલે એને પકડવાનો નથી, જાને દો. વાક્ય એક જ થયું. શબ્દ બદલાય એક પણ નહીં. બદલાયું શું? ખાલી અહીં પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે નહીં. પછી શું આવે? અલ્પ વિરામ. હવે એ મારા જેવા એક બુદ્ધિશાળી માણસે શું કર્યું? ત્યાંથી છેકીને અહીં પેશાબ કરવો, ત્યાં અલ્પ વિરામ, નહીં કરનારને સજા થશે. ત્યાં સવારે મુતદ્દી બનાવી દીધી આપણે. અમે ટ્યુશન જતા હતા, તે કાકો રોજ જ અમારી જોડે ઝઘડતો હતો. બહાર દિવાલ પર લખેલું અહીં પેશાબ કરવો નહીં, કરનારને સજા થશે. હું રોજ વિચારું કે અહીંયા કંઈક કરવું છે, અહીંયા કંઈક કરવું છે. એક દિવસ કંઈક દેવ વસી ગયા મારી અંદર એટલે આ કારીગીરી મેં કરી નાખી. ખાલી અલ્પ વિરામ બદલી નાખ્યું. બીજે દિવસે મારે કંઈ કરવાની જરૂર જ નહીં પડી. એ કાકાનો અવાજ જરા મોટો થઈ ગયો એ અલગ વાત છે, તો મારે કંઈ કરવાની જરૂર પડી નહીં. બરાબર? હા, એ પછી વાજિંદ્ર સહિત ભજન કરતા થઈ ગયા. સમજી ગયા? વાક્ય એક છે એના અર્થ બે છે. બરાબર? એટલે આ જેને ભાષાને વિશે જે હોશિયાર હોય, વ્યાકરણને વિશે, એ કરી શકે કામ. એટલે એવા વ્યક્તિને જ આવા કામ માટે એનું કામ, એટલે એનું એવા વ્યક્તિને આયોજી શકો તમે કે એ ભાઈ આ કામ કરી શકતો હોય. એક વાક્યના અર્થ બે રીતે કરે. બરાબર? ચાલો આગળ જઈએ. સમવાય, એક કાર્યમાં અનેક ધર્મોનો જે સન્નિપાત કે અનેક ફળનો જે સમવાય તેના નિરૂપણમાં સમર્થ. કાર્ય એક કરવાનું છે, બરાબર? એમાં અનેક ધર્મોનો જે સન્નિપાત કે અનેક ફળનો જે સમવાય, એટલે એક કામ કરવાનું છે પણ એના લાભ ઘણા બધા છે. દાખલા તરીકે મોદી સાહેબ કે એ પ્રમાણે કામ એક જ કર્યું. શું કર્યું?
22 તારીખે રામ જન્મભૂમિનો પ્રાણ પ્રતિષ્ઠા. તો એના ફળ કેટલા મળવાના એ લોકોને? ઘણા બધા મળવાના. સમજી ગયા? હવે જે દિવસે એ લોકોએ એના પક્ષમાં પણ એને રજૂ કરવું પડે ને કે ભાઈ આ કામ આપણે કરવાનું છે, તો પક્ષમાં રજૂઆત કરી હશે કે ભાઈ અત્યાર સુધી કોઈએ આ મુદ્દો છેડ્યો નથી ને આપણે આ ડિક્લેર કરેલું છે અને આપણી પણ પહેલાં આગળ ગવર્મેન્ટ આવેલી તેને મંદિર બનાવેલું નથી, તો આપણે મંદિર બનાવીએ તો શું થાય અને ન બનાવીએ તો શું થાય? તો મોદી સાહેબ કે જે મંદિર બનાવવાના પક્ષમાં એ રજૂ કરે પોતાનું પ્રેઝન્ટેશન ને કે બનાવશું તો આપણે એક કાર્ય કરશું, આ બનાવશું, તો એમાં લાભ આટલા થશે. સમજો ને એની સામે ગેરલાભ પણ જોઈ. ગેરલાભ એ લોકોએ જોયો હશે કે એમ ફેક્ટર જે છે તે આપણા હાથમાં નથી આવવાનું. બરાબર છે? એટલે પેલો કંઈક અત્યારે આપણા હાથમાં કેટલું છે, તો પેલો કે 1-2% હશે તો હશે, નહીં તો નહીં હશે. ઓકે, તો આમ પણ નથી ને તેમ પણ નથી ને. ઓકે, તો એચ ફેક્ટર આપણા હાથમાં અત્યારે કેટલા ટકા છે? પેલો કે 40-42% આપણે મત મળે છે ને. ઓકે, તો આ 50-60% મળી જાય તો આપણું કામ થઈ ગયું. હવે એમ ફેક્ટર અને એચ ફેક્ટર એટલે શું એ તમને ખબર છે મોટા ભાઈ? વેરી ગુડ. મને ખબર હતી કે આ મોટા ભાઈને નહીં ખબર, તો પણ આમ મારી સામે એવી રીતે જોઈ, એક તો દાઢી વાળી રાખે એટલે આમ લોકોને એવું છે કે બહુ ખતરનાક માણસ છે આ. સામે કોઈ પત્રકાર ઊભા રહેલા હોય ને એવી તો આમ એવા ઊભા રહી બેઠેલા હોય પહેલી જ લાઈનમાં કે પેલા પત્રકારો પૂછતા હોય ને. હા, એક ભાઈ એક સંત હતા, એને એવી રીતે જ માઇક આપ્યું. હવે સામે બધા વેદાંતાચાર્ય ને ન્યાય આચાર્ય ને સાહિત્ય આચાર્ય બેઠેલા હતા. હવે એ ભાઈ ઊભા થયા, એને ખબર કે હું ગમે તે બોલીશ લોચમ લોચે લોચા જ છે. એટલે એ કંઈ દેખીએ मुझे कहना तो बहुत कुछ था लेकिन आप लोगों को देखा मैंने, आप लोग को सब मालूम ही है, तो मुझे कुछ कहने की ज़रूरत नहीं है. जय सियाराम. એ તાળી પાડને નીકળી ગયો. એટલે બધાએ બહુ તાળી પાડી. ખાની વાતમાં હોય જ છે, આપણે બધાને બધી ખબર જ છે, એટલે આને કંઈ કહેવાની જરૂર જ નથી. પછી એ નીચે આવીને બોલ્યો હું કંઈ બોલવાનું, કારણ કે આજુબાજુ બધા ધુરંધર લોકો બેઠેલા, હું ફસાઈ જાઉં કંઈ બોલું તો. એટલે એણે શું કહ્યું, દેખીએ મેં કહેના તો બહુ કુછ ચાહતા था लेकिन आप लोगों को देखकर मुझे लगा आप सब ज्ञानी लोग हो, तो मुझे कुछ कहने की ज़रूरत नहीं है. એમ કે હાથ જોડીને જય સિયારામ નીકળી ગયો. આ હકીકત છે, ઇટ ઇઝ નોટ અ જોક. આ જોક નથી, આ હકીકત છે, એક સભામાં થયેલું છે. આ વાક્ય હું જે બોલું તે આ સભાનું એક ઉદાહરણ છે, લાઈવ બનેલું છે આ ઘટના. બરાબર? એટલે એણે આવી તો બુદ્ધિ વાપરી પછી. એટલે આપણે ત્યાં આ ભાઈ એવા જ છે, આમ પહેલી લાઈનમાં એવા બેસે ને પત્રકારની આમ દાઢી બાળી વધારીને, તો કોઈ આવીને જોયું તો બધા એવું થાય કે આ તો જનકની સભા લાગે છે, બધા જ્ઞાનીઓ બેઠેલા છે એકદમ દૂરંદર. બરાબર કે સુનિલ? જનકની સભા છે ને. એટલે પછી આ બધી પ્રશ્ન પૂછવાનું ચાલુ થાય એટલે પછી એકદમ પછી ગરબડ ચાલુ થઈ જાય. ચાલો નહીં સમજ પડી એ વધારે સારું છે, એમાં કંઈ બહુ સમજવા જેવું નથી. ઓકે, આગળ જઈએ. પ્રતિજ્ઞા. પ્રતિજ્ઞા એટલે શું? હેતુ ઉદાહરણ પ્રતિજ્ઞા હેતુ ઉદાહરણ ઉપનયન નિગમન નામના 5 અવયવોએ સંપન્ન એવા ન્યાય પ્રયોગમાં સમર્થ. ઓકે, પ્રતિજ્ઞા એટલે કોઈ વસ્તુ કરવી છે એનો નિર્ધાર કરવો. દાખલા તરીકે પિતામાં ભીષ્મએ શું પ્રતિજ્ઞા કરેલી? એમની પ્રતિજ્ઞા. હવે પ્રતિજ્ઞા તમે કોઈ પણ કરો તેની પાછળ તમારો શું હોય? હેતુ હોય. બરાબર? એમનો હેતુ હતો ને, શું હેતુ હતો કે ભાઈ હું લગ્ન કરીશ તો પછી આ બિચારા જે છોકરાઓ છે બધા છે તે અટવાઈ જશે. બરાબર? એટલે મત્સ્યગંધા જોડે પેલા જે વિવાહ થતા હતા એને અડચણરૂપ કોણ હતા? એ પોતે હતા અને એના પછી એની સરકાર હતી. એટલે એના પોતાના જે કંઈ લગ્ન કરે તો જે કંઈ એની પ્રજા આવે તે હતી. એટલે કે હું જ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરું એટલે એવી પ્રતિજ્ઞા લઈ લઉં તો હેતુ સિદ્ધ થઈ જશે બાપાનો પણ ને મારો પણ. એટલે અમે પ્રતિજ્ઞા લીધી કે ભાઈ હું આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ, લગ્ન કરીશ નહીં. એની પાછળનો હેતુ એમનો તમને કહી દીધો. ઉદાહરણ તો છે જ અત્યાર સુધી, એના જેવું કોઈ ઉદાહરણ છે નહીં. અને એમણે પણ એ સમયમાં ઉદાહરણ આપ્યું હશે એમના બાપાને કોઈને કોઈ, કારણ કે શાંતનું તો ના પાડતા હતા કે આવી કઠોર પ્રતિજ્ઞા. એ કે ના, એવું નહીં. પિતાને માટે પુત્ર ગમે તે બલિદાન આપી શકે છે અને એવા ઇતિહાસમાં આગળ પણ ઘણા બધા બનાવો બનેલા છે. એમ કરીને એમ ઉદાહરણ. ઉપનયન અને નિગમન. પછી એને ઉપનયન કરવાનું, તે આપણે ત્યાં ઉપનયન શું આવે છે વિમલભાઈ? સંસ્કાર. એટલે એ તમને એક પ્રકારનું કોઈ પણ કાર્ય કરવાનું એ આપે સર્ટિફિકેટ, કે આપણે દાખલા તરીકે જનોઈ ધરાવે, ઉપનયન સંસ્કાર કરે તો પછી તમને વેદ કે પછી એના પછીના જે કોઈ એમ કહે કે શાસ્ત્રો કે
આહુતિ આપવાની કે જે કોઈ વેદોક્ત ધર્મ જે છે એ કાર્ય કરવાનું એ સર્ટિફિકેટ છે, એવું કે કોઈ પણ કાર્ય કરવાનું એ સર્ટિફિકેટ એમ. અને નિગમન, નિગમનનો એક્ઝેક્ટ અર્થ શું થાય તે મને ખબર નથી, પણ રફ એન્ડ ટફ મને એવું લાગે છે કે નિગમન એટલે તમે જે કરવા માંગો છો એ કરો, તે નિગમન. એટલે વેદોમાં જે કંઈ કહ્યું છે, નિગમ એટલે વેદ, એટલે એમાં જે કંઈ કહ્યું છે એ પ્રમાણે જે આચરણ કરવું તે. પાક્કી નહીં ખબર, પૂછી લઈશું પાછા કોઈ. ચાલો, નામના 5 અવયવોએ સંપન્ન એવા ન્યાય પ્રયોગમાં સમર્થ. એટલે આ બધું કરીને ન્યાય કરવામાં એ સમર્થ હોય. એટલે આ બધો વિચાર કરે અને પછી એ જે ન્યાય આપે તેમાં એ કેવો હોવો જોઈએ? સમર્થ હોવો જોઈએ. એટલે એના આપણે કહીએ ને કે ભાઈ ઘણા રાજા એવા થઈ ગયા આપણે ત્યાં વિક્રમાદિત્યને એવા કે ભાઈ એ લોકોના ન્યાય જે હતા તે બહુ પાવરફુલ હતા, બરાબર. એટલે એ એમાં સમર્થ હોય તે. પરે કે પોતે, પરે એટલે બીજાએ, પોતે એટલે જાતે, પ્રયોજેલા હેતુના જે ગુણ દોષ તેના વિભાગને જાણનારો. એટલે અનુકૂળ તર્કાદી ગુણો અને કાંત્યાદી દોષો જાણવા. હવે દાખલા તરીકે તમે કંઈ કરો કે હું કંઈ કરું, એના પ્લસ માઇનસ પોઈન્ટ તો હોય જ, સમજો. તમે એક જગ્યા પર એવું કહું કે ન બોલવામાં 9 ગુણ, એ પણ કહેવત છે, પણ બીજી જગ્યા પર એની જોડે જ બોલે તેના બોર વેચાય, બરાબર. અમારા સિપલામાં એક આરએમ હતા, એને કોઈ એમ કહીને બધી 200-250 પ્રોડક્ટ એટલે ડિટેલિંગ કરવું બહુ અઘરું પડે, કયા ડૉક્ટરને કઈ પ્રોડક્ટ ડિટેલ કરવી એ જ નહીં સમજ પડે. એટલે એ આવે ને પેલો કંઈ સાહેબ ક્યાં ડિટેલ કરવું એમ કહી ગયા. એટલે પેલો એ ધોઈલા મોડા જો આવી જાય એટલે પછી પહેલાં તો એ કંઈ નહીં બોલે, તમારું કામ પૂરું થાય ને પછી એ ચાલુ કરે છેલ્લે દિવસના એન્ડમાં. એટલે એ શું કહે ખબર? देखो आप जो काम कर रहे हो वो काम कम्युनिकेशन का है, उसमें आप ऐसा बोलोगे कि वो सामने वाला सुनता नहीं है तो मैं क्या समझूंगा, मैं अपनी बात कर रहा हूँ, दूसरे क्या समझते हैं वो नहीं, मैं ये समझता हूँ कि तुमको कम्युनिकेट करना नहीं आता है इसीलिए वो नहीं सुनेगा. तुमने कुछ बोला नहीं और तुम कह रहे हो कि उसने कुछ सुना नहीं. मैंने तुम्हारे सामने तुम्हारे पास जो भी कुछ मटेरियल था उसमें से कुछ भी देखे बिना बहुत कुछ कहा और उसने सुना और रिप्लाई भी किया, तो उसका मतलब ये है कि मुझे बोलना आता है इसीलिए वो रिप्लाई कर रहा है, आपको बोलना नहीं आता इसीलिए वो रिप्लाई नहीं कर रहा था. और वक्त की बात तुम कर रहे हो कि वक्त नहीं है, तो वक्त किसी के पास नहीं होता है, आपको उसके लिए ऐसा कुछ हर विजिट में देना पड़ेगा कि वो आपको वक्त दे और वो आपका इंतज़ार करे कि वो आदमी आया है, सिपला वाला आया है तो ये कुछ नई इन्फॉर्मेशन दे के जाएगा, तो वो आपका वेट करना चाहिए. लेकिन अगर आपको नॉलेज नहीं है, आप बात नहीं कर सकते, तो यू आर एट रॉन्ग जॉब और यू आर इन रॉन्ग जॉब. ऐसा सीधा આવું સીધું જ કહી દે, સમજી ગયા? એટલે આ કેવી છે, બે ધારી તલવાર થઈ ગઈ. સામેવાળો વ્યક્તિ તમને ટાઈમ આપતો નથી, સામેવાળો વ્યક્તિ હાઈલી એજ્યુકેટેડ છે, તમારે એની પાસે જઈને એના લેવલની એના નોલેજની વાત તમારી રીતે રજૂ કરવાની છે ને તમારી પ્રોડક્ટ લખાવવાની છે, સમજો. પ્રોડક્ટ તો તમારી જ લખાવવાની જ પાઈ, પણ એના માટે તમારે એના પ્લસ ને માઇનસ પોઈન્ટ જોવા પડે કે એ માણસ આજે કયા મૂડમાં છે, સાંભળવાનો અત્યારે તૈયારી છે કે નથી. તમે જે સંભળાવો તે એના માટે એવું તો નથી ને કે ખાવ ફેંકી દેવા જેવું છે. હેમંત દેસાઈને એક ભાઈએ પેરાસિટામોલનું ડિટેલિંગ સંભળાવેલું ને એ ભાઈએ પછી શું કર્યું, આખું સાંભળ્યું હેમંતભાઈએ આખું, અને પછી કંઈ નહીં બોલ્યા કે અહીં આવો. એટલે પેલો ગયો, લાવ તારી બેગ લાવ. તો સાહેબ તમને બેગનું શું? બેગ લાવ. બેગ લીધી, સાઈડ પર મૂકી દીધી, જાવ તું ચાલ્યો જા. એને કાઢી મૂક્યો. સાહેબ બેગ કેમ લઈ લીધી? બસ તું ચાલી ગયા, મેનેજરને લઈને આવજે. તો પેલો વિચારવા પડી ગયો કે મા મેનેજરને લાવવાની શું કામ છે? પેલો તો બિચારો રડતો રડતો બહાર આવી ગયો, બેગ લઈ લીધી હેમંત દેસાઈ સાહેબે. પછી પેલો ગયો મેનેજરને કહ્યું આવું કર્યું, તો મેનેજરે કહ્યું તે કર્યું શું અંદર જઈને? તે કંઈ નહીં, એમ કે આપણું પેરાસિટામોલનું ડિટેલિંગ સંભળાયું. મેનેજર કે ગઈ ભેંસ પાણીમાં, કારણ કે મેનેજરનું આવી બને. હેમંત દેસાઈ તો બોલવામાં બહુ ખતરનાક. મેનેજર ગયો, સાહેબ ભૂલ થઈ ગઈ, જઈને સીધો પગે જ લાગ્યો મેનેજર. એ કે તમે કેવી રીતે, હાઉ યુ ટ્રેન ધી પીપલ, એમ ગઈ. એ માણસ હું 50-55 વર્ષથી એમની ત્યારે બી 50-55 વર્ષની ઉંમર, હું એમડી ફિઝિશિયન, એ મને પેરાસિટામોલનું ડિટેલિંગ કરે છે, એ પણ ગધેડા જેવું હું સાંભળ્યા કરું, એ કયા જ કરે છે, કંઈ કરતો નથી. તો પછી હું શું કરું?
તમે એને આવી ટ્રેનિંગ આપો છો કે એમડીને એ પેરાસિટામોલનું ડિટેલિંગ કરે, અને દેટ ઇઝ નોટ ટેકનોલોજી. એ કંઈ ટેકનોલોજીની વાત કરતો હોય તો વાત અલગ છે. એ મને બાયોલોજીકલના આ દે તેને એ સમજાવે છે જે હું કોલેજમાં 30 વર્ષ પહેલાં ભણેલો પેરાસિટામોલ. આવી હાલત. સમજા મારી વાત? એટલે ક્યાં કેટલું બોલવું, કોને બોલવું, બોલવાથી ફાયદો કેટલો થશે, નુકસાન કેટલું થશે એ વિચારવું પડે. ઘણી જગ્યા પર એવું પણ થાય કે તમે બોલો ને એ સામેવાળાને પસંદ નહીં આવે, સમજજો. પણ ઘણી વખત એવું થાય કે એનું ઇમ્પ્લિમેન્ટેશન, એટલે એ કામ તમારું થઈ જાય, તમે બોલી દો એને, ત્યારે તમને ટોકી નાખ્યા બધું થયું, પણ તમારું કામ થઈ જશે. સમજજો, સરકારી કર્મચારીઓની કચેરીમાં આવું ખાસ થાય. તમે 2-3 ધક્કા ખાઓ, આ તે તમે રજૂઆત કરો, બોલો સાહેબ તમારી પર ગરમ થઈ જાય, બધું થાય, પણ તમે વારંવાર જતા હો ને તો છેલ્લે તમારું કામ થઈ જાય. જોજો, એ કામ તમારું કેમ થયું ખબર? તમે ત્યાં જઈને ખાલી બેસી ગયા ને એટલે થયું, અને જે ન બેસશે એનું ન થશે. આઈડિયા આવી ગયો તમને? એટલે આપણે જે કંઈ કાર્ય કરતા હોય કે બીજા જે કોઈ કાર્ય કરે એના પ્લસ અને માઇનસ પોઈન્ટ જોવા જોઈએ, પછી એ કામ થાય, એમ કહેવા માંગે છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ